હેલો ફ્રેન્ડ્સ, બધાને જય માતાજી. તો વેલકમ છે મારા આજના એક નવા બ્લોગમાં. તમને લોકોને ખબર જ છે કે વચમાં મારા બ્લોગ બંધ હતા અને મેં ફરી અત્યારે રિસ્ટાર્ટ કર્યું છે. અને હમણાંથી બધું મેરેજનો ટાઈમ હતો એટલે મેરેજના બ્લોગ હતા, થોડા ઘણા બનાવેલા પડ્યા હતા એટલે અપલોડ કર્યા છે. અને હવે આજે ફાઇનલી બ્લોગ ફરી વખત બનાવું છું. આજે હોળી તો નથી પણ હું અપલોડ કરીશ તે દિવસે હોળી છે, એટલે બધાને એડવાન્સમાં હેપી હોળી. હોળીના દિવસે જ મળશે એટલે એડવાન્સ નહીં, એટલે એ જ દિવસનું હેપી હોળી. ઓકે, તો જો કેટલા દિવસ પછી બ્લોગ બનાવો છો તો કેમ છો બધા તમે? મજામાં? બધા મજામાં જ હશે બરાબર ને? અમે બધા પણ મજામાં છીએ. સૌથી પહેલાં તો જો તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં જઈને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, અને હા, બ્લોગ અમારા કેવા લાગે છે એ કહેજો. તમે લોકો બ્લોગ જુઓ, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ગરમી થવા માંડી. જો અત્યારે હવે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી છે ને દક્ષરાજના પપ્પાને ગાંઠિયા અને સેવ ઘરનું ભાવે ને તો એના માટે એ બનાવે છે. તો હું તમને લોકોને બતાવું. ચલો, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ઓકે, તો જો અહીંયા આગળ મમ્મી સરસ મજાના ગાંઠિયા બનાવે છે, તળાય છે. અને ગાંઠિયા બનાવી લીધા પછી સેવનો લોટ પણ તૈયાર રાખેલો હતો, એટલે તરત સેવ બનાવવાની હતી. જો કેટલા મસ્ત એકદમ કુરકુરા ખરા ખરા કહેવાય ને એવા ગાંઠિયા બન્યા છે, મસ્ત. અને હવે ગાંઠિયા બની ગયા છે એટલે સેવનો લોટ છે એ સંચામાં ભરે છે, એનાથી સેવ પાડશે. મોસ્ટ ઓફ તો અમે લોકો છે ને સેવ ગાંઠિયા ઘરે જ બનાવીએ છીએ. મીન્સ કે મમ્મી બનાવે છે, મને તો આવડતા નથી એટલે હું કંઈ બનાવતી નથી. હજી કોઈ દિવસ ટ્રાય નથી કરી બનાવવાની. જો એકદમ સરસ મજાનું ફૂલ દબવીને લોટ ભરીને સંચો બંધ કરીને સરસ મજાની આ રીતે સેવ પાડે છે. મારાથી તો સંચો જ નહોતો હાલે એમ, મતલબ સેવ ફરતો નહોતો. સેવ સરસ મજાની ન પડે, ગોળ ગોળ રાઉન્ડ જેવી સરસ. ને મમ્મીથી સરસ થાય એટલે મમ્મી જ બનાવે છે સેવ ગાંઠિયા. તમે લોકો ઘરે બનાવો છો કોઈ? કમેન્ટ કરીને કહેજો. જો આ રીતે આખું તેલમાં ભરાઈ ગયું છે ને પછી સરસ મજાનું, અને મમ્મી ધીમેથી ફેરવે છે સેવને, ફેરવીને પછી હવે કાઢી લેશે. સરસ મજાની કરકરી સેવ થઈ છે. જો કાથરોટ ભરાઈ ગઈ છે અહીંયા આગળ, અને હાથમાં લઈએ એટલે મસ્ત એકદમ ભૂકો થઈ જાય એવી સેવ બની છે. જો છે ને મસ્તીની. શું ખાસ? શું ખાસ? ખબર પડી છે. શરમ આવે છે? ચીથરી છે. મન દઈશ? અનન્યા, મને આપીશ? બહુ મીઠું છે. ના, મારે નથી જોતું, તું ખા. તું બસ ખાઈ લે. જો અનન્યા આ રીતે કૂબો કરીને ખાય સાકઠેથી. અનન્યા, એ શું છે? એને શું કહેવાય? તરબૂચ છે, તરબૂચ. હે, પૂરું થઈ ગયું. એ શું છે? ઓહો, સ્કૂલે રમ્યા હતા ધૂળેટી? જો સ્કૂલેથી બગડીને આવ્યો છે. તું કલર લઈ ગયો તો? તું લઈ ગયો તો કલર ને એવું? સ્કૂલેથી આપ્યો તો એવું બધું? તો તાર પાસે છે હવે કે પૂરો છે? પિચકારી છે? પિચકારી આપું? કોને બગાડું? શું કર્યું? કેવું મોઢું કર્યું? કેવું મોઢું કર્યું?
ન્યા કર્યું ગાલ ઉપર તાર કરવું છે તે તો કર્યું ભાગો ભાગો કર્યું એ એ એ એ લે નવરી મારવાનું નહીં હો ઊભી રહે હું બગાડું લાવો બગાડું 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 કેમ ગયું લાવો કંકુવારું બગાડું ઈ હું ઈ શું હજી રમીને આવ્યો ધરાતો નથી હે આપણે બધાને કાલ રમવાનું જ છે હો હજી સાંજે હોળીને દર્શન કરવા જવાનું ને પછી પિચકારીને એવું કઢાય ત્યાં સુધી ન કઢાય હમણાં ગાંઠિયા બા બનાવી લે ને બસ તો તે જોયું બા તારાટું સેવ ગાંઠિયા બનાવે જોઈ જા સેવ ને ગાંઠિયા બનાવે છે બા તારાટું ચકાયરું કેમ લક્ષરાજ આ ભર લે હો ભર લે આવતી રે ભરી લે બધું ભર લે અમારે સામું જોતા અનન્યા આમ જોતો અહીં સામું જોતો આમ જો કાચમાં બતાવો અહીંયા શું કે તને હમણાં તાર વિડીયો બનાવ રહો છો પણ હમણાં બા બનાવી લે ને એટલે હું આપું ને માળિયા ઉપર છે હું કેમ ચડું ઉપર બગાડતા ન આવડું હોય અંદર આવવા દેવાય પડી હોત તો અનન્યા તને ભાઈ બગાડી મોટું સાફ નથી કરવું શું કહે છે શું કરવું છે લક્ષરાજ લક્ષરાજ તાર સેવ ખાવી છે શું છે મને આપીશ વાહ તું ભરીશ અરે વાહ વેરી ગુડ હે ખાને ખવાય જ ને તને ભાવે છે શું છે ભોયડા સેવ છે શું છે તને ભાવે છે હે અનન્યા આમ ચો કેવું સરસ છે મેં તો ખાધું ગરમ ગરમ હતું ત્યારે ખાધું મેં તો ખાધી પણ મેં તો ખાધી લાવ દે બાબાને કે તમારે ખાવીશ હું તો ખાઉં છું મોઢું કેમ એમ બગાડેશ તું તને આવડે છે ઉડાડતા એ શું છે તારા હાથમાં
હાલો હાલ હાલ હાલો હાલો હાલ. હા તો આવું જ છું પણ લાઈટ રાખી તને બતાવી નહીં ને એટલે શું કર્યું પણ મેં જોઈનાર અનન્યા જે કરી લો અનન્યા અનન્યા હેલો ફ્રેન્ડ્સ, તો જો અમે લોકો હોળીના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 11:30. એટલે આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. મળશું કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.